ઈડર અંડરબ્રિજમાં વરસાદી પાણીમાં બસ ફસાઈ. લોકોએ ધક્કા મારી અને જેસીબીની મદદથી બસને બહાર કાઢી. અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેમાં ઈડર શહેર પણ બાકાત નથી. તાજેતરમાં ઈડરના હિંમતનગર માર્ગ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાથી એક બસ ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં બસ ચાલકની બેદરકારીને કારણે બસ પાણીના પ્રવાહમાં અટવાઈ ગઈ અને અડધી ડૂબી ગઈ હતી, જેના પરિણામે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા જૂની છે અને ચોમાસા દરમિયાન વારંવાર જોવા મળે છે, જેના કારણે સ્થાનિકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઘટનામાં બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા માટે સ્થાનિક નાગરિકો આગળ આવ્યા હતા. તેમણે માનવ સાંકળ રચીને અને સાથે મળીને બસને ધક્કા મારવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ એક જેસીબીની મદદથી બસને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ અને મકાન વિભાગના તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોની માંગ છે કે આ અંડરબ્રિજમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને. તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી મુસાફરો અને વાહન ચાલકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.